તો દોસ્તો મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એ છે ને કે આપણે આ વિડીયોમાં કે જોવાના છે. તો દોસ્તો તમારે પણ કે હાલમાં કે 2026માં કે તમે પણ કે લગ્ન કરેલા હોય તો તમારે પણ છે ને કે મેરેજ સર્ટિફિકેટ કે બનાવવું જરૂર છે. ઠીક છે, કારણ કે આપણે એ મામરાનું જે ફોર્મ આવે છે એ બધામાં છે ને કે મેરેજ સર્ટિફિકેટ માંગે છે. ઠીક છે, પરંતુ દોસ્તો તમારે છે ને કે મામેરાનું જે ફોર્મ હોય એને ભરવા પહેલા તમારે છે ને કે મેરેજ સર્ટિફિકેટ એમાં કે જરૂરી પડશે. ઠીક છે, એના માટે સૌથી પહેલા છે ને કે આપણે જોઈશું કે જે મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એ છે ને કે આપણે આ વિડીયોમાં આગળ કે જોવાના છે. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને કે ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો દોસ્તો આપણે આગળ વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે કે મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. ઓકે દોસ્તો, તો હવે આપણે વાત કરીએ કે મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એ આપણે છે ને કે લાઈન ટુ લાઈન કે જોઈએ અને તમે પણ કે ખાસ ધ્યાન આપજો કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. ઠીક છે, તો આપણે છે કે આપણી પાસે આમાં આખું એક પેરેગ્રાફ છે. હું તમને છે ને કે લાઈન ટુ લાઈન દેખાડું છું, તમે છે કે જોતા જજો કે કયા કયા કે જરૂર પડે છે. ઠીક છે, તો સૌથી પહેલા જોશું તો યુવકના છે ને અને કન્યાના છે બેના છે ને કે આધાર કાર્ડ સૌથી પહેલા તો જોશે. ઠીક છે, યુવકના અને કન્યાના બેના આધાર કાર્ડ જોશે, પછી કે ત્રણ ફોટા જોશે. ઠીક છે, યુવકના અને યુવતીના. ઠીક છે, બેના ત્રણ ફોટા જોશે, પછી કે રેશન કાર્ડ પણ કે બંનેના કે જોશે. ઠીક છે, આ ત્રણ વસ્તુ થઈ ગઈ. પછી કે જન્મનો દાખલો યુવકનો અથવા તો કે કન્યાનો અથવા તો કે એલસી, તમે છે ને કોઈ પણ વસ્તુ તમારી પાસે હોય તો ચાલી શકે છે. ઠીક છે, કે જન્મનો દાખલો પણ હોઈ શકે તો પણ ચાલશે, અથવા તો કે એલસી હોય તો પણ ચાલી શકે છે. ઠીક છે, કે બેનો, કન્યાનો અને યુવકનો બેનો. પછી તમે જોશો તો યુવકના પિતાના પુરાવામાં ખાલી આધાર કાર્ડ જોશે. ઠીક છે, એટલે કે જે યુવક છે એનું આધાર કાર્ડ અને એના પપ્પાનું આધાર કાર્ડ અને કન્યાના પિતાના પુરાવામાં છે કે આધાર કાર્ડ એનું પણ, જે કન્યાના પિતા છે એનું પણ આધાર કાર્ડ જોશે. ઠીક છે, આટલી વસ્તુ થાય. પછી કે લગ્ન વિધિ કરાવનારના એના પણ આધાર કાર્ડ જોશે. ઠીક છે, જે પણ કે તમારે લગ્ન જે વિધિ કર્યો એનું પણ તમારે આધાર કાર્ડ જોશે. ઠીક છે, અને બે સાક્ષી પુરાવા જોશે. ઠીક છે, સાક્ષી પુરાવા છે કે આપણે કન્યાનો જે છે ત્યાંથી જોશે. ઠીક છે, આપણે યુવક તરફથી નહીં, કે જે કન્યા હોય એના તરફથી છે ને કે બે સાક્ષી પુરાવા જોશે. ઠીક છે, એને કે કાકા પણ હોઈ શકે, કોઈ પણ કે બે સાક્ષી પુરાવા હોઈ શકે છે. ઠીક છે, અને પછી કે બીજા નંબરમાં જોવો તો કે એક કંકોત્રી જોશે અને એક લગ્નનો ફોટો. આ લગ્નનો ફોટો કેવો, જે લગ્ન વિધિ કરનાર જે મહારાજ હોય એ પણ સાથે આવી જાય, અને અથવા તો જે બે યુવક અને યુવતીનો જે સાથે ફોટો હોય ત્રણેયનો એક કોમ્બો, એક જ ફોટામાં હોય ત્રણેયના, એ છે ને ફોટો જોશે. ઠીક છે, તમામ પુરાવાની જે નકલ હોય એ બે કરી નાખવાની છે. ઠીક છે, આટલા છે ને કે ડોક્યુમેન્ટની આપણે જરૂર પડે છે. ઠીક છે, કે મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે. ઠીક છે દોસ્તો, તો દોસ્તો આ બધા છે કે હું તમને બાજુમાં કે ફોટો પણ દેખાડી દઉં છું. ઠીક છે, તમે સ્ક્રીનશોટ લઈને પણ તમે જોઈ શકો છો. ઠીક છે દોસ્તો, કે આટલું વસ્તુ જોઈશ કે આપણે મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટેના કે ડોક્યુમેન્ટ. ઠીક છે, તો દોસ્તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સમજાવું તે મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય.